ગુજરાત સરકાર દ્વારા 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટી રાહત આપવામાં આવી। જ્યારે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો મંજૂર કર્યો છે। આ સાથે જ લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ એટલે કે એરએસને પણ હપ્તાવાર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો। આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓને તેમના પરિવારોને સીધો લાભ મળશે। તો ચાલો જોઈએ આ અંગેનો આ વિશેષ અહેવાલ। ગુજરાત સરકારના નાણાં વિભાગે 5મા પગાર પંચ હેઠળ આવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો। બહાર પાડવામાં આવેલા ઠરાવ અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે। રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ માત્ર નિયમિત સરકારી કર્મચારીઓને જ નહીં, પરંતુ પંચાયત સેવા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓને પ્રાપ્ત થશે। સરકારે વિવિધ સમયગાળા માટે મોંઘવારી ભથ્થાના સુધારેલા દરો જાહેર કર્યા છે। નવી વ્યવસ્થા મુજબ 1 જુલાઈ 2022થી ડીએનો દર 369% તેમજ 1 જાન્યુઆરી 2023થી 412% કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકારના ધોરણો અને રાજ્યના નાણાં વિભાગની ભલામણોને ધ્યાનમાં રાખીને આ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું। સરકારના નિર્ણય મુજબ વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓને જૂન 2026ના પગારથી મળવાનું શરૂ થશે। એટલું જ નહીં, જાન્યુઆરી 2026થી લાગુ પડતા લાભની અસર પણ કર્મચારીઓના પગારમાં જોવા મળશે, જેના કારણે તેમના માસિક વેતનમાં વધારો થશે। આ નિર્ણયનો વધુ એક મહત્વપૂર્ણ પાસો એ પણ છે કે 1 જુલાઈ 2021થી 1 જાન્યુઆરી 2024 સુધી સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થાના વધારાનો જે તફાવત બાકી હતો તે કર્મચારીઓને એરિયર સ્વરૂપે ચૂકવવામાં આવશે। સરકાર દ્વારા આ રકમ તબક્કાવાર અને હપ્તાવાર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેથી કર્મચારીઓને એક સાથે નોંધપાત્ર આર્થિક લાભ મળી શકે। છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓ સંગઠનો મોંઘવારીના વધતા બોજને ધ્યાનમાં રાખીને ડીએમાં વધારો કરવાની માગણી કરી રહ્યા હતા। વધતી જીવન જરૂરિયાતોની કિંમત અને મોંઘવારીના દબાણ વચ્ચે સરકારના આ નિર્ણયને કર્મચારીઓ માટે રાહતના પગલાં તરીકે જોવામાં આવી રહ્યું। સરકારી કર્મચારીઓમાં આ જાહેરાત બાદ ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। કર્મચારીઓનું માનવું છે કે મોંઘવારીના સમયમાં વધારેલું ડીએ અને બાકી રહેલા એરિયર્સની ચૂકવણી તેમના પરિવારના આર્થિક આયોજનમાં મદદરૂપ બનશે। રાજ્ય સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને પણ પરોક્ષ રીતે લાભ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આગામી મહિનામાં એરિયર્સની ચૂકવણીની પ્રક્રિયા શરૂ થતાં કર્મચારીઓને લાંબા સમયથી ચાલતી માંગણીઓનો અંત આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।